એક આવકવેરા વિભાગનું ગુજરાત અને મુંબઈમાં મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ઠેકાણે સર્ચ હાથ ધરવામાં આવ્યું। ઓફિસ અને નિવાસસ્થાનો પર આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। હાલોલ સ્થિત પ્લાન્ટ અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે। આવકવેરા વિભાગના કુલ 35 સ્થળો પર હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। તો આઈટી વિભાગની પોલીકેબ લિમિટેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુલ 35 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી ગુજરાત અને મુંબઈમાં હાથ ધરવામાં આવી। દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ઘર અને ઓફિસના ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે વિગતો સાથે। માનુ, આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત અને મુંબઈમાં ખાસ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। કયા કયા સ્થળો પર દરોડા હાલ પાડવામાં આવી રહ્યા છે? સુરલ, પોલીકેબ લિમિટેડ કંપની છે અને એના ઉપર દેશવ્યાપી દરોડા આજે આયકર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે। વહેલી સવારથી જ અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પોલીકેબ કંપનીની વડોદરામાં આવેલી ઓફિસ, બોમ્બેમાં આવેલી એની મેઇન સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં, પંચમહાલમાં આવેલો પ્લાન્ટ છે ત્યાં અને અન્ય જગ્યાઓ જ્યાં પોલીકેબનું કામ થઈ રહ્યું છે આ તમામ જગ્યાએ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવી છે। ઇન્કમટેક્સને શંકા છે કે કાળું નાણું અથવા તો ગેરવ્યવહારો ત્યાં થઈ રહ્યા છે અને એને લઈને આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। દેશવ્યાપી કહી શકાય એવું આ ઓપરેશન છે ઇન્કમટેક્સ વિભાગનું અને મુંબઈની મેઇન ઓફિસ સહિત વડોદરા, હાલોલ, અન્ય જગ્યાએ જ્યાં પ્લાન્ટ અને ઓફિસો છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ઇન્કમટેક્સના અધિકારીઓ છે દસ્તાવેજો એટલે કે ફિઝિકલ દસ્તાવેજો અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાં જે દસ્તાવેજો છે આ તમામની ચકાસણી શરૂ કરી છે। મોટી કરચોરી બહાર આવે એવી શક્યતા છે અને એને લઈને જ અત્યારે વ્યાપક પ્રમાણમાં આજે સર્ચ ઓપરેશન છે જે તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ માનો।